વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા મારા મિત્રો? મજામાં જ ને? મજામાં જ હશે તો આપણે તો થયું માવઠું ને જોવા વરસાદ કેમ વરસે છે. ચોમાસાનો વરસાદ હોય ને એની વારી બે ફામ વરસાદ વરસે છે. આ છે હવે ચોથા મહિનામાં માવઠું થયું હતું. આ જો કેમ છે 3/2/2026 રોજ ફૂલ વરસાદ વર્યો. સવારના 8 વાગ્યાનું ચાલુ થઈ ગયો ને 9 વાગે 1 કલાક લાગીને વરસાદ બે ફામ વર્યો. ફૂલ અતિ વરસો. આ માવઠું એવું બધું વર્યું આપણે આજે જવું હે ને વરહે ને. બાકી હવે પછી આપણે જવાનું છે ગામમાં. જો અહીંયા વરસાદ ઓછો રહી જાય તો પછી આપણે જઈ ગામમાં. પાણી કેવું જાય છે જો બે ફામ વરસાદ વરે છે. બાકી ફાઇનલી મિત્રો આપણે જવાનું છે ગૌચરે ગાય લેવા. જો આપણે લઈ લીધી અહીંથી ખોટી હાથમાં જો આવી ગઈ ને. હવે આપણે જવાનું છે ગૌચરે ગાય લેવા. તો મિત્રો સવારમાંથી તો વરસો તો વરસાદને જો કેમ છે ગલીમાં પાણી ભર્યા ને. જો અમારા ગામની ગલી જો તમે ખાલી જો આ કેમ છે ડંગરા ને ઉકેરા ચારીકોમ છે આ રસ્તામાં. જો છે આ કાદો કીચડ ને મલક છે. વરસાદ થયો તો ઉનાળામાં ભર ઉનાળે થયો તો વરસાદના કાદો ને કીચડ ને જો આખલો ઊભો હોય કેમ છે કીચડ. બાકી અમારા ગામની ગલીઓ બજાર છે ને બાકીના તો આગળથી પહેવું આવે છે ડોબા કેમ આવે ને. બાકી મસ્ત હે જો જાય ને. આ હે ડોબા જો અહીંયા કેમ છે આ કાદો ને કીચડ ને. ભાઈ ગામરે રહેવું તો આવી રીતના જોઈએ કાદો ને કીચડ ને બધું છે ને. બાકી તો ફાઇનલી મિત્રો આપણે ચોકમાં ભૂગી ગયા. જો સેમ છે ચોક જો ભાટિયાનો ચોક. આ મસ્ત કોરો છે. જો અહીંયા બધી ધૂરું છે ને તણાઈને જ બજારની એવી અમને. આ બધા કાંકરા છે ને તણાઈને જ બજારમાં એવા છે. તો સામે ભગવતી કોલેજી છે ગામની. વરસાદને હિસાબે છો આપણે જો પાણીના જો ઝાબરા ભરાઈ ગયા. જો ફોર વ્હીલનો કેવો થપ્પો પડ્યો હોય લેનમાં એવું છે ને. હવે આપણે હાલવામાં અત્યારે મુશ્કેલી થઈ શકે છે જો છે ને. બાકી આપણી આ ગૌશાળા હે જો છે કેમ છે મસ્ત મજાના ચિત્ર કરેલા આમાં છે ને. હે ચિત્ર મસ્તીની ગૌશાળા છે ને આપણી છે ગૌશાળા બહુ જબરી. જો આ ચિત્ર કેમ છે બધા એના દર્શાવેલા આવી રીતના આમાં બધેમાં આખી ગૌશાળામાં આપણે ચિત્ર મારેલા છે આમાં જો છે ને. જો વ્યવસ્થિત રામ ભગવાનના છે મસ્તીના ચિત્ર અહીં. તો ફાઇનલી મિત્ર આપણે જો ગૌચરા ભાટિયા ગૌચરામાં પૂગી ગયા છે. જો છે કેમ છે ગૌચરાનો સિંહ છે ને. જો અહીંયા બધી ગાયો અંદર હશે. આખા ગામની આ ગૌચરાની ગાયો અંદર હોય. તો જોઈએ હવે આપણી ગાય આવે કે નહીં બરકી એટલે ડાયરેક્ટ. તો ફાઇનલી મિત્રો આપણે ગાયને બરકી ગાય. તો ફાઇનલી મિત્રો આપણી ગાય વહી આવે છે. સીધી વહી હાલા. જો આપણી ગાય આવી ગઈ. જો આવે ને આપણી ગાય છે બરકા ભેગી. જો આપણે હાલતી થઈ ગઈ છે કેમ બાકી થઈ ગઈ ને હાલતી. આપણી એક ગાય આવી ગઈ છે ને હજી આપણે એક બીજી ગાય આપણે અહીંયા જ ઊભી છે. જો એને બરકા ભેગી એ આવી ગઈ. જો આપણી આ બીજી ગાય છે. જ્યારે જ્યાં મુંડો છે આપણો બીજો ગાય જાઓ પી તો છે ને. કેમ છે આ બે ગાયો આપણી એક આરે એક આપણે બરકા ભેગી બે હાજર થઈ ગઈ હાલ કર્યા ભેગી. તો એમાંથી બહાર નીકળીને થઈ ગયા હાલતા. જો આપણી બે ગાયો થઈ ગઈ હાલતી એમનું. જો પાણીમાંથી વહી જાય છે. જો હાલે બે ગાય વહી જાય મોર. હે 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 થઈ ગઈ ને હાલતી. હે જો ઉપી વાજ્યું હે. ફાઇનલી મિત્રો આપણે ગૌચરે છે આવીને આપણી બે ગાયોને બાંધી મૂકી. જો હે છે ને બે મુંડા છે જો હે ને. કેમ છે આ ગાય બે આપણે ગાયું બાંધી લીલું નાખી દીધું છે બે ગાયોને આપણે. હવે આપણે આને લીલું લેવા આપણે જવાનું છે વાડીએ. જ્યાં મકાઈ છે ને વાઢવા જવાની છે. મારી મૂન સામું મકાઈ ઊભી છે. મારો ફોટો દેખાય દેખાય રેડી. ફાઇનલી મિત્રો હું મારા બાપા થઈ ગયા વારી હાલતી. જો બાપા મારા હે ફાંકી ઘોરે છે અહીંયા. જો ગાડી આપણી અહીંયા પડી છે ને ગાડી લઈને આપણે નીકળી જવાનું છે વાડીએ. ફાઇનલી મિત્રો અમે ગાડી લઈને થઈ ગયા છે હાલતા. હવે જો આપણે આરોગ્ય કેન્દ્ર આવી ગયું છે ગામનું. કેમ છે તમને આપણે વારીએ થઈ ગયા હાલતા. હવે
આપણો ટ્રાફિક જોવામાં ક્યાંય આટલી બધી આજ તો છે નહીં ટ્રાફિક આમાં. સો અહીંયા આપણે છે પોલીસ ચોકી. સો આપણો ભાટિયાનો ગેટ આ કેમ છે ગેટ કેમ છે આપણે ભાટિયાનો મેઇન ગેટ છે ભાઈ. આપણે બધી પબ્લિક જોઈ સારું જાય. ફાઇનલી મિત્રો આપણે તો આપણો ફાટક બંધ છે ને અહીંયા ફાટક બંધ. આ ફાટક આપણે ભારે ખરે ખેતરમાં આવવા જવા ફૂલ નડે આ ફાટક. એ સાલે દુઃખ કहाँ ખતમ નહીં હોતે हैं यहाँ છે ને ફાટક બંધ. આ ફાટક આપણે વારે ખરે નડે ગાય સાહેબ છે ને એ બધી પબ્લિક જો ફાટક બંધ નથી ઊભી. A few moments later. ફાઇનલી મિત્રો ટ્રેન આવી ગઈ છે. ભાવનગર ટર્મિનલ ભાવનગર પાલિતાણા. ફાઇનલી મિત્રો ભાવનગર પાલિતાણા વાળી ટ્રેન જાય છે અહીંથી. છે ને ફાટક ખુલે ટ્રાફિક જોજો કેમ વહે હો બાકીની. ફાઇનલી મિત્રો આપણો ફાટક જો ખુલે જ છે. ફાઇનલી મિત્રો જો ફાટક ખુલ્યો છે. ટ્રાફિક જો ફાટક કેમ છે ટ્રાફિક. કેમ છે બાકી ટ્રાફિક આમાં. હા ભાઈ પણ કહું ને બાકી ટ્રાફિક થપ્પો પડ્યો ગાડી માર લાગી. છે ને બાકી ટ્રાફિક જોવા નિશાળની બસ બધી આમાં હટે. ટ્રાફિક જો માં લાગે થપ્પો હોય આમાં. ફાઇનલી મિત્રો આપણે તો ટ્રાફિકમાંથી નીકળી ગયા. ઓછામાં ઓછી અડધી કલાક આપણે ફાટક આગળ ઊભા હું. હવે મહિલા આપણે વાળીએ જઈને. ફાઇનલી મિત્રો આ જો આપણો વાડીનો રસ્તો જોવા કેમ છે બાકી જો છે ને વાડીનો રસ્તો. ખાડા ખરબચિયારા જોઈ લે. આ ઘરેણામાં પાણી જાય. વરસાદ થયો બધું ધોઈ નાખ્યું. ઉનાળામાં થયું હતું માવઠું બધું ધોઈ નાખ્યું. જોવા નાલીમાં આવે ને પાણી છે ને બાકી જો અહીંયા પાણીની જ્યાં તરાવરું ભર્યું એવું બધું છે તો છે ને. કેમ છે બાકી ફાઇનલી મિત્રો આપણે જો વાડીએ પૂગી ગયા જોઈ ને કેમ છે. આપણે એમ જાવું ચપવું હોય તો વિચાર કરવો જોઈએ છે ને. તો હવે આપણે છે ને પાણીમાં આમનો પગ ભરીને ભૈયા જાય અંદર. જો આપણે વાડીનો ઢોક અહીંયા આવી ગયો છે ને. ઘરેરો જો આખો પાણીનો ટબોળ જેવો ભર્યો છે ને બાકીનો. તો આપણે હવે વાડીની અંદર એન્ટ્રી કરી છે ભાઈ. જો આપણે ઢોક અહીંથી છે ને ખોલી નાખ્યો. ખુલી ગયો ને ઢોક છે ને. જો આપણે બધું આ બાજુ મકાઈ વાવલ છે. જો કહો હવે મારી ગોઠણ સામું આવી છે ને. આપણી મકાઈ તો મારી મૂન કરતાંય ઊંચી છે. આમ જો આપણી મકાઈ તો મારી મૂન કરતાંય ઊંચી છે. જો આ ખેતરું પાણીના બાકી ભર્યા જો છે ને બાકીના. જો અહીંયા આપણી ગાય બાંધલ હશે, બળદ બાંધલ હશે. જો બાકી હે જ આ બાજુ આપણે છે ને ખેતરમાં વાવ્યા હતા મગને મસ્તીનું પાણી જરીક વરસાદ થઈ ગયો એટલે જો અહીંયા આપણું બળદ બાંધલ છે. જો હે ને અહીંયા આપણી ગાય છે કેમ છે બાકીની. બાકી તડકો બે ફાર્મ દીએ છે. જો ગાય છે ને ગાય છે બળદ છે ને બાકી બાંધેલા. જો આપણું ગાડું છે જૂનવાની છે ને. અહીંયા આપણી વાવ હે હચોરી જો હોય ને વાવમાં. બાકી આ બાજુ છે આપણી કુંડી જો હે ને. બાકી બખાઈમાં તો હજી કાતરા આવ્યા નથી. ક્યાંક બૂર લાગી ગયા છે આમાં. હજી જો છે બૂર લાગી ગયા ને ક્યાંક જો આમાં ક્યાંક બૂર લાગેલ છે હજી તા. બાકી બહુ આવ્યા નથી. બાકી તો જો આપણી આ મકાઈ ઊભી છે કેમ છે હેરીને વાર ઊભો જાય ને એવી રીતના છે આપણે મકાઈ ઊભી ને. હવે તો આપણે છે ને આ મકાઈ છે ને ઊભીને વાઢવાની છે આપણે ગાયું હાટું.
બે ત્રણ પૂરા વાઢી લેવાના છે આપણે. જોવા કવકવરી મકાઈ ઊભી. આ મારો હાથ ઊંચો કરો ને ત્યાં લાગીની મકાઈ. હાલો આપણે જાય તો એની બાજુમાં છે ને મકાઈ. જઈમ ને કવરી. આ મારે હાથ ઊંચો કરો ને ત્યાં લાગીની મકાઈ છે. જોઈને હેરીને વાર ઉપર. બાકી કેમ છે મકાઈમાં કોટા. હાય આ પાકે પછી ખાવાની મજા ઓર આવે આ કોટામાં. જો મારા પપ્પા હાઈલા આવે છે આગળથી. હા દાંતેરું ક્યાં ગાઈસ? આપણે જો દાંતેરું અહીં લઈ લીધું છે. જો હન દાંતેરું મકાઈ કેમ વાઢાય ને એ હું તમને દેખાડું. તો ફાઇનલી મિત્રો જો મારે છે ને મકાઈ વાઢવાનો વારો આવી ગયો છે. હું આપણે છે ને આવી બેસીને જો મકાઈ વાઢી ગઈ છે ને. બાકી મકાઈ ત્યાંના હેરીનો વાર ઊભો છે. વરસાદ થયો તો ને બધું મને પૂરું કરી દીધું આપણે. હા 5-6 છોટા આપણે 2-3 પૂરા જેટલી મકાઈ વાઢવાની છે. આપણે બેસી ગયા મકાઈ વાઢવાની. તમે કોઈ આવી રીતના મકાઈ વાઢી હોય તો કમેન્ટ કરજો. હાથમાં દાંતેરું આપણે મકાઈ બધી વાઢી નાખવાની છે. મહિલા ઘરે જઈ વિડીયોમાં ફાઇનલી મિત્રો આપણે જો મકાઈ વાઢી લીધી. એક પૂરો આર્યો અને બીજો પૂરો આર્યો. જો 5 મિનિટના ખાલી મકાઈ આપણે વાઢીને કમ્પ્લીટ કરી નાખી. જો મારા બાપા છે ને બાંધે છે દોરી લઈને. જો બાંધે. હોપ ગાઈસ તમને વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરना બિલકુલ ના ભૂલા. મહિલા એક નવા વિડીયો में